નમસ્કાર. સેકન્ડ યર BAના વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, ડૉક્ટર દિવ્યા પટેલના આપ સૌને પુનઃ નમસ્કાર. મિત્રો, COVID-19 વૈશ્વિક મહામારીના લીધે સરકારશ્રીના સૂચન મુજબ આ સત્રથી આપણે સૌએ ઓનલાઈન શિક્ષણ મેળવવાનું છે. મિત્રો, પદ્ધતિ નવી હોય ત્યારે અમને અને તમને પ્રારંભે થોડી તકલીફ થવાની જ છે, પરંતુ સમયનો તકાજો છે. સમય મુજબ આપને વર્તવું રહ્યું. આજે હું ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપને આપણા કોર ઇલેક્ટિવ 303 ડિફેન્સ સ્ટડીઝમાં એક ટોપિક ભણાવવા ઈચ્છું છું. આજનો વિષય છે ઇન્ડો ગ્રીક યુદ્ધ કળા. મિત્રો, આ યુદ્ધ વિશે વાત કરીએ તો આ પ્રસિદ્ધ યુદ્ધ યુનાનના મહાન રાજા સિકંદર અને ભારતના રાજા પોરસ વચ્ચે ઈસવીસન પૂર્વે 326માં જેલમ નદીના કિનારે હિડાસ્પસના મેદાનમાં થયું હતું. આ યુદ્ધ જેલમ નદીના કિનારે થયું હોવાથી તેને જેલમનો સંગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિડાસ્પસના મેદાનમાં થયું હોવાથી તેને હિડાસ્પસનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. આ યુદ્ધ સિકંદર અને પોરસ વચ્ચે લડાયું હોવાથી સિકંદર અને પોરસના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મિત્રો, આ પ્રશ્ન 4 રીતે પૂછાઈ શકે છે. ઇન્ડો ગ્રીક યુદ્ધ કળા, સિકંદર અને પોરસનું યુદ્ધ, જેલમ નદીનો સંગ્રામ અથવા તો હિડાસ્પસના યુદ્ધનું વર્ણન કરો. એટલે કે છે કે સિકંદર બાળપણથી જ યુદ્ધ પ્રેમી હતો અને વિશ્વ વિજયી બનવાની પ્રબળ ઈચ્છા ધરાવનાર સિકંદર પોતાના અભિમાન માટે નીકળ્યો હતો. તો શરૂઆતમાં ફ્રાન્સ, અફઘાન, તુર્કી વગેરે દેશો પર વિજય મેળવવામાં સફળતા મળી. એ જ ક્રમમાં તેણે ભારતની સીમામાં પણ પ્રવેશ કરી લીધો. પ્રથમ સિકંદરે તક્ષશિલાના શાસક રાજા આંબીને યુદ્ધ વગર જ આત્મસમર્પણ માટે મજબૂર કરી દીધો અને આગળના યુદ્ધ માટે સહયોગ મેળવ્યો. રાજા આંબીએ પોરસનો બદલો લેવા માટે સિકંદરને શક્ય એટલી મદદ પણ કરી. એનો લાભ ઉઠાવતા સિકંદરે પોરસને પણ આત્મસમર્પણ માટે આહ્વાન કર્યું, પરંતુ પોરસના લોહીમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની ભાવના હતી. તેણે સિકંદરના પ્રસ્તાવને ઠુકરાવી કહ્યું કે હું સીમા પર અવશ્ય જઈશ, પરંતુ દુશ્મનનો સામનો કરવા માટે નહીં કે ભેટ આપવા અથવા આત્મસમર્પણ કરવા માટે. મિત્રો, આ પ્રકારે સિકંદર અને પોરસ બંને રાજાઓ વચ્ચે યુદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ. સિકંદરને યુદ્ધ માટે થોડો સમય નદીના કારણે રાહ જોવી પડી. તે અચાનક આક્રમણ દ્વારા દુશ્મનને હરાવી સફળતા પ્રાપ્ત કરવા માંગતો હતો. આમ સિકંદર છળવાળી કૂટનીતિના આધાર પર આ નિર્ણાયક યુદ્ધમાં સફળતા પ્રાપ્ત કરી શક્યો. મિત્રો, હવે જોઈએ સિકંદરના આક્રમણ પહેલા ભારતની સ્થિતિ.
તો સિકંદરના આક્રમણ પહેલાં ભારતની સ્થિતિ વિચારવા જેવી હતી. આ યુદ્ધ એ સમયે થયું જ્યારે સંપૂર્ણ ઉત્તર ભારત મહાભારત યુદ્ધ પછી અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું. આમાંથી અમુક રાજ્યોમાં રાજતાંત્રિક અને અમુક રાજ્યોમાં ગણતાંત્રિક શાસનની વ્યવસ્થા હતી. ધન ધાન્યની દ્રષ્ટિએ બધા જ રાજ્યો સમૃદ્ધ હતા, પરંતુ આંતરિક ઈર્ષા ભાવનાથી પીડાતા હતા. અંદરોઅંદર સંઘર્ષ ચાલતો રહેતો હતો. અહીં કોઈ પણ એવી રાજનીતિ શક્તિ નહોતી કે જે બધા રાજ્યોને એક સૂત્ર રાખી વિદેશી આક્રમણનો સામનો કરી શકે. આનાથી વિપરીત એમનામાં આંતરિક શત્રુતા એટલી તીવ્ર હતી કે તેઓ એકબીજાનો વિનાશ દેખવા હંમેશા આતુર રહેતા હતા. આવી સ્થિતિમાં તેઓ સાથે મળીને વિદેશી આક્રમણનો સામનો ન કરી શક્યા. પરિણામ સ્વરૂપે તેઓ બહુ જ સરળતાથી વિદેશી આક્રમણકારીઓના હાથે પરાજિત થઈ ગયા. કેટલાક વિદ્વાનોનો એ પણ મત છે કે કેટલાક દેશદ્રોહી વ્યક્તિઓ અને રાજાઓ સિકંદરને ભારત પર આક્રમણ કરવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. આવી સ્થિતિમાં સિકંદરનું કામ સરળ થઈ ગયું અને સિકંદરને પૂરી સફળતા પણ મળી. મિત્રો, હવે જોઈશું સિકંદરનો પરિચય. ઇતિહાસમાં ઘણા રાજાઓ છે, પરંતુ એક જ રાજા છે જેના નામની આગળ વિશ્વ મહાન લગાવે છે. તે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, કે જે સિકંદરના નામથી જાણીતો છે. સિકંદર યુનાન એટલે કે ગ્રીસ દેશના એક રાજ્ય મકદુનિયાને બીજું મેકોડોનિયા પણ કહેવામાં આવે છે. એટલે કે છે કે મકદુનિયાના રાજા ફિલિપ બીજાનો પુત્ર હતો. તેનો જન્મ ઈસવીસન પૂર્વે 356માં થયો હતો. સિકંદર બાળપણથી જ હોશિયાર અને શૂરવીરતાના ગુણો ધરાવતો હતો. તે તેના પિતાના વિજયોની વાતો સાંભળીને ખુશ થવાને બદલે રડી પડ્યો હતો. સિકંદરની મહેચ્છા વિશ્વ વિજય મેળવવાની હતી. ઈસવીસન પૂર્વે 336માં ફિલિપ બીજાના મૃત્યુ બાદ નાની ઉંમરે જ મકદુનિયાનો રાજા બન્યો. રાજા બનતાની સાથે જ તેમણે પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે વિજય યાત્રા શરૂ કરી. પહેલાં તેણે 2 વર્ષના ટૂંકા ગાળામાં સમગ્ર ગ્રીસ પર સર્વોપરિતા જમાવી હતી. ત્યારબાદ તેણે ઇજિપ્ત, એશિયા માઇનોર, સિરિયા અને ઈરાન વગેરે દેશો જીતી લઈ તેમના સામ્રાજ્ય પર અધિકાર જમાવ્યો. સિકંદરે આ યુદ્ધમાં અશ્વસેનાને સૌથી વધુ મહત્વ આપ્યું હતું. આ યુદ્ધની અંદર સીધું આક્રમણ કરવાને બદલે તેને ત્રાંસુ આક્રમણ કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો. તેનું સૈન્ય તુર્ક, અફઘાન વગેરેને હરાવીને ભારતની ઉત્તર પશ્ચિમ સીમાએ આવી પહોંચ્યું હતું. હવે આપણે પોરસના પરિચયની ચર્ચા કરીશું. પોરસ પ્રાચીન ભારતનો એક રાજા હતો. તેનો જન્મ પંજાબમાં થયો હતો.
તેનો સમય ઈસવીસન પૂર્વે 340થી ઈસવીસન પૂર્વે 315 સુધીનો માનવામાં આવે છે. ભારતીય ઇતિહાસકારો પોરસને પુરુ પણ કહે છે. એ પણ માનવામાં આવે છે કે પ્રાચીન સંસ્કૃત ગ્રંથ મુદ્ર રાક્ષસમાં વર્ણિત રાજા પર્વતક બીજો કોઈ નહીં પણ પોરસ પોતે જ છે. ઝેલમ અને ચિનાબ નદીના મધ્યવર્તી ક્ષેત્રમાં પોરસ અથવા પુરુનું શાસન હતું. તેમાં આધુનિક ગુજરાત અને પંજાબના જિલ્લાઓનો સમાવેશ થાય છે. સિકંદર સમયે તે ભારતનું એક શક્તિશાળી રાજ્ય હતું. તક્ષશિલાના રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો. તે માટે આંભીએ પોરસને બદનામ કરવા અથવા ઠેસ પહોંચાડવા માટે એક રાજદૂત દ્વારા સિકંદરને ભારત પર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને પોરસની વિરુદ્ધ સહાયતા માટે સિકંદરને આશ્વાસન પણ આપ્યું હતું. ડૉક્ટર આર.કે. મુખર્જીએ લખ્યું છે કે આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે કોઈ ભારતીય રાજાએ દેશદ્રોહી હોવાનો પરિચય આપ્યો હતો. આ બનાવને ભારતનું દુર્ભાગ્ય ગણવામાં આવે છે. સિકંદર ચિનાબ નદી ઓળંગીને ઝેલમ નદીના પશ્ચિમ કિનારે આવી પહોંચ્યો. સિકંદરે પોરસ અને તેને મદદ કરતા રાજાઓને આત્મસમર્પણ કરવા માટે જાણ કરી. પરંતુ પોરસ એક બહાદુર રાજા હતો. તેને સિકંદરની સામે આત્મસમર્પણ કરવાના બદલે તેની સામે યુદ્ધ લલકાર્યું અને તે ઝેલમ નદીના પૂર્વ કિનારે આવી પહોંચ્યો. સિકંદર અને પોરસની સૈન્ય શક્તિ. તો સિકંદર અને પોરસની સૈન્ય શક્તિ વિશે બધા વિદ્વાનોના વચ્ચે મતભેદો છે. એરિયનના જણાવ્યા મુજબ પોરસ પાસે 4,000 અશ્વદળ, 30,000 પાયદળ, 300 રથ અને 200 હાથી હતા. જ્યારે ડૉક્ટર રમાશંકર ત્રિપાઠીના જણાવ્યા મુજબ પોરસ પાસે 50,000 પાયદળ, 3,000 અશ્વદળ, 1,000 રથ અને 130 હાથી હતા. અશ્વસેના અને પૈદલ સેનાના સૈનિકોને યુદ્ધ કરવા માટે મુખ્ય હથિયાર તરીકે ધનુષ્ય બાણ અને તલવાર આપવામાં આવ્યા હતા, જેમાં ધનુષ્યનું વજન વધારે હોવાથી જમીન ઉપર ઊભું રાખીને બાણ છોડવામાં આવતું હતું. જ્યારે સિકંદરની સેનામાં 30,000 સૈનિકો હતા, જેમાં 15,000 સૈનિકો પૈદલ સૈનિકો અને બાકીના અશ્વ સૈનિકો હતા. સિકંદરની સેનામાં રથ સેના અને ગજ સેના ન હતી. આ સૈનિકો કવચયુક્ત અને યુદ્ધમાં સુરક્ષાત્મક પદ્ધતિ અપનાવી શકે તેવા શસ્ત્રો ધરાવતા હતા. પૈદલ સૈનિકો પાસે 21 ઇંચ લાંબો ભાલો અને તલવાર હતી. તો આમ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો પોરસની સેના સિકંદરની સેના કરતાં શક્તિશાળી દેખાય છે. પોરસનું સૈન્ય સંગઠન
ચતુરંગ બળ એટલે કે પૈદલ સેના, અશ્વસેના, રથ સેના અને ગજ સેના એટલે કે ચતુરંગ બળના સિદ્ધાંત પર યુદ્ધ કરતું હતું. જ્યારે સિકંદરનું સૈન્ય સંગઠન ગ્રીક ફેલેન્ક્સના સિદ્ધાંત પર કામ કરતું હતું, જેમાં શરૂઆતમાં 8 સૈનિકો રહેતા. 2 સૈનિકોની વચ્ચે અંતર રાખવામાં આવતું હતું. ઘોડેસવાર સૈનિકો નજીક અને દૂરથી એમ બંને રીતે આક્રમણ કરી શકતા હતા. સિકંદરે યુદ્ધ કરવા માટે ગતિશીલતા અને ત્રાંસુ આક્રમણ કરવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો, જ્યારે પોરસના સૈન્ય સંગઠને સીધું આક્રમણ કરવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો. પોરસની સૈન્ય સંખ્યા કરતાં સિકંદરની સૈન્ય સંખ્યા ઓછી હતી, છતાં પણ અનુભવ, મનોબળ અને શસ્ત્રોની દ્રષ્ટિએ પોરસના સૈન્ય કરતાં ચડિયાતી હતી એમ કહી શકાય. મિત્રો, આજે આપણે ભાગ 1માં યુદ્ધની શરૂઆત એટલે કે યુદ્ધની પ્રસ્તાવના, યુદ્ધના જુદા જુદા નામો, સિકંદરના આક્રમણ પહેલાં ભારતની સ્થિતિ, બંને રાજાઓ એટલે કે સિકંદર અને પોરસનો પરિચય, આ યુદ્ધમાં સિકંદર અને પોરસની સૈન્ય શક્તિ તેમજ યુદ્ધ કરવાની તેમની રણનીતિ વિશે સમજ્યા. હવે પછી ભાગ 2માં આપણે આ જ ટોપિકનો બાકીનો હિસ્સો, જેમ કે સિકંદરને ઝેલમ નદી પાર કરવામાં મળેલી સફળતા, પ્રારંભિક યુદ્ધ, યુદ્ધની વ્યૂહરચના અને આક્રમણની યોજના, યુદ્ધના પરિણામો વગેરે વિશે વિસ્તારમાં ચર્ચા કરીશું. નમસ્કાર.